આજે વિશ્વ માતૃભાષા દિવસે મારો ગુરુવર્યો અને વડીલ સાહિત્ય માધવને અચૂક કહેવું ગમશે કે થનગનતા પ્રબંધનને નર્યા પ્રોટોકોલ અને કૃત્રિમ બંધનો લાદ્યા વગર તેમને ગમે તેવા થનગનતા ઘોડાની જેમ દોડવા દો, ઉન્મુખ ઝરણાની જેમ વહેવા દો, ચંચળ હણીની ઝડપે ચાલવા દો, તો તેમની માતૃભાષા પ્રત્યેનો લગાવ લીપી ઉઠશે. તમારે શું આપવું છે તેના કરતા તેમને શું જોઈએ છે તે વધારે ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો કૃત્રિમ થઈ જાય. જીવનમાં તો ઘણા બધા ભાવો છે. તમે દરેક ભાવોને આત્મસાત કરો, કોઈ બી કરો મનથી કરો. તે વિચાર થતા તો જ તમે જે ઈચ્છો એ પ્રમાણે વૈશ્વિક કદમ સાથે આપણે શું આ અમુક શબ્દો આમ છે, ફોર્માલિટી છે, કૃત્રિમતા છે. નેવર કોઈ સાહિત્યનું બંધન જ નથી. ભગવાનની પૂજા કરો, ભગવાન રાધા કૃષ્ણનો પ્રેમ બી જુઓ, એવું નથી કે આપણે બાંધી લઈએ છીએ ગાડા. આ વાત મને 22 દેશ ફરવાથી ને 7 દેશમાં નોકરી કર્યા પછી સમજાય. હવે બીજી બધી વાતો કર્યા આટલું થનગનતું ધીધન ગમે તેવા પ્રણય ગીત ગાવાનું મને મન થાય છે. મારે તમને બધાને લગાતા જોવા છે. આ બોટાદની કોલેજના પ્રાંગણમાં મોગરો, ચંપો અને જૂની સુવા ચોગરનો પ્રસરી ઉઠી છે. ફાગણીઓ વાયરો લઈ વાઈ રહ્યો છે અને હેતુની હેલીઓ અવિરત છલકાઈ રહી છે. ને હાલું થતા વતનના વાયરો. અમેરિકા બેઠા વતન કેટલું વાલું વળે તમને ખબર પડે? હા, મને અમેરિકાથી આવીને ટૂંકા વેકેશનમાં અહીં ફાગણીયા વાયરા વાળા ત્યાં તો ગરમમાં ઠૂર થઈ જાઉં છું. મારા ગરમના વિડીયો જોજો. ભીની બાતી લઈને વાઈ રહ્યા છે. તનથી ભલો તમે વૃદ્ધ હોય કે જુવાન હોય, પણ આજે માતૃભાષા દિવસના પરંપરાને સર્વેના ગુલાબી ગાલોમાં ખંજન થકી શોધી રહ્યા છે. એ જોઈને મારા અંતર્મનના શબ્દોને વાચા આપવાનું મન થાય છે. તો અવધૂતના શબ્દોને રામસિંહને સાહેબ ઘોડા થનગને આતમ બીજે પાટ અણદેખેલી ભોમ પર યૌવન માડે આંખ. મારા પ્યારા બાળકો, માની લો કે આ સ્કૂલનું બિલ્ડિંગ છે. જ્યાં તમે બેઠા છો ત્યાં મેં પણ જ્ઞાનના પાઠો લીધા છે. તમારી અને મારી વચ્ચે એક આત્મીય તત્વ સેતુ છે. તેના આધારે આજે આપણે કંઈક ચર્ચીએ. ખાસ તો શિક્ષક બધાને કહું છું, વિચારીએ, કંઈક નવું મેળવવા આગળ વધીએ. હા, તમને જરૂર થતું હશે કે આપણે આ ગણિતના સંકલન, વિકલન કે વિધેયના પાઠો તથા વિજ્ઞાનની બળ કે જે કદની વ્યાખ્યાઓ વાસ્તવિક જીવનમાં શા કામમાં આવતી છે? તમને થાય છે આવું પ્રશ્ન? હા, મને પણ ત્યારે થતું હતું. ભણતો કંટાળો આવે એટલે થાય કે આ બધું શું, એમાં ઊંડા ઉતરવાનું મોડી વાળતા હતા. તેથી એનો મને ગેરલાભ શું થયો ખબર કે સૂર્ય, ચંદ્ર સુધી પહોંચેલું વિકસતું વિજ્ઞાન જે અત્યારે કોમ્પ્યુટર યુગમાં આગળ આવી ગયું છે, તેની સાથે ઝડપી કદમ મેળવવા માટે અત્યારે પણ 70 વર્ષની વયે અઢળક વાંચવું પડે છે. હું 10મામાં હતો. મારી જોડે પાઠ્યપુસ્તક લાવવાના પૈસા નહીં. મારી બાની કવિતા છે, હું કહીશ 204થી. એના સ્કૂલનું પગથિયું નહોતું જોયું. મને માણકી મહેંદી કરતો એટલે એ વખતે પૈસા નહોતા. ત્યારે હું 3જા ધોરણમાં સરસ્વતી ચંદ્ર વાંચ્યો.
10મામાં હું હિન્દી કોઈ જ પાસ થયો, પણ જે 10 જણ બેઠા હતા એમાં 6 ટીચર હતા, 4 વિદ્યાર્થીઓ. આઈ ઓનલી પાસ. ભૂષણ 10મામાં ગુજરાત રાજ્ય યુવા મહોત્સવમાં 20મી સદીનું વિજ્ઞાન અને મારું ઘરનો નિબંધ મારો ગુજરાત રાજ્યમાં સિલેક્ટ થયો. અને 10મા ધોરણમાં મારી પહેલી કવિતા ડૉક્ટર મફતોજાનું નામ તમે સાંભળ્યું હશે, એ મારા ગામના હતા. મને ત્યાં 10મામાં જોવા આવ્યા ઘરે, અને એમને મારી ચોપડીનું સોનેટ ઊંચા આકાશે બેસી કોઠા લગતું વધર ઢગામણી એ છાપ્યું. મને લક્ષ્મીને સરસ્વતી ભેગી કરવી ગમતી નથી, એટલે મને કોઈ પ્રસિદ્ધિ માટે કરતું નથી જે આત્મીયતા હોય. એટલે અમેરિકાનો મને જે એવોર્ડ આપે નોરી સાથે આ રહ્યો મારા બળ ઉપર કે મારું વાંચ્યું છે. હું ક્યાંક અકાદમી હોય કે પરિષદ હોય પોલિટિક્સથી બહુ અળગો રહું છું. દરિયામાં નોકરી કરી મેં 9 દેશમાં નોકરી કરી. આઈ સ્ટાર્ટેડ માય કેરિયર વિથ જીએસએફસી, આઈપીસીએલ, સંસ્થામાં LMD. I worked for international Bechtel, America. Then I joined Transporter. Then I joined Korean Hyundai. Then I joined Canadian Montelvito, international design engineer. અત્યારે એનો $1.1 lakh એનું પગાર છે. એને માસ્ટર કરીશ ફોનિક. મારી બીજો એના પપ્પા છે બી ઇલેક્ટ્રિકલ ગોલ્ડ મેડલ 2021 એમની પોતાની કંપની છે. બીજો સન મારો છે ફિઝિકલ થેરાપિસ્ટ, એની વાઈફ નર્સ છે, એ કોલેજમાં પ્રોફેસર. અને 2 જોડકી દીકરીઓ કરી. 3 મહિનાની હતી અને અમે ઇન્ડિયા લઈ આવ્યા, એક નામ અને એક 9 મહિનાની. બંને અમેરિકાની વોલીબોલની ચેમ્પિયન છે. જે 17 અમેરિકા. એટલે મને તો આ બધી પૌત્રીઓની પહેલા જ મારું લેક્ચર પછી દીકરી વારા પરથી એક આવી જાઓ, 2 મિનિટ થશે તારું નામ દીપ્તિ સમરસ. ફોટા મોકલજે. અમેરિકા આવે ને તો દાદા બધી મદદ કરશે. મારી દીકરીનું નામ બી મીરા, એ રોબોટિક્સ પ્રોજેક્ટ કરે છે. લીલાછમ લીમડાના પૂણા પાનની કુમાસ તારે ગાલે તમે સ્નેહની તારી યાદોમાં બસ રમણ થઈ જાઓ. તમારી યાદોમાં અમારા બોલો થઈને ટોકે તાલિયા. હજી એ સરોવરિયાની પાળે બેસી મારા ન્યાય કરે છે પ્રતીક્ષા તારી ચાતકની જેમ. ગીરી કંદરાઓમાં વહેતા કલકલ ઝરણાનો મન તારા અમુક કમળ મંદે વહેતું ખારું રસવેજ બી હજી એ મીઠી ઝરે છે મારે જીવને ટેરવે. ઉદાસ
કૂદ કરતું એ પતંગિયો અને મારા ઘરના સુના મોરને તોડીને થઈને કહું કે મારો શામળિયો આવ્યાની બીજી રાતનું તોફાન હજી આંખમાંથી વગર થતું નથી. એ ઘેરથી નીકળે એ કસાડી લીલું છે બહારનું લઈને ને આ ગુલાબી ઘરવાળો તને મળ્યાની તાજી યાદો ને કર્ણો કર્મો હજી ગુંજ્યા કરે છે. તારા વિના તરસ્યા તડપ્યા તણખ્યા કેરી રાતનું મજાનું ઘર લઈને આપણે તને યાદ છે પેલી ઘેલો નદી અને બીજી કઈ નદી હતી? હા, ઉતાવળી. મને યાદ બળદુનો સમીઠો રણકાર સોગું મૂક્યું ને બીજું બધું સરાતું ફાડ્યો ફોનમાં ખોરશો છે બોલે મારવાનો ફૂલ. બેટા તમે જમાનાની કવિતા છે જોઈને જૂતીઓ મારી પર હવાડે આવે હું તો તારે હારું વરું એક લાલ કીડીઓ ભરે લાલ ચટક ઓઢણી ને પીળું ગળછોડું બે જોડી મોતી ભરી કહો ને બે વાનું ની બંગડીઓ તું તો હાલી આય મારી પર હવાડે છાને સપને મળવા જતો. સારા કાકાજીએ તો એક વાર કહેલું તો મનલાલ આડો તો ઝાડને બાંધીને અબોલા હવે કોઈ સાસા ન રાખ. આજ આપણે બેડે જઈએ મૂસો હજી મારી પૂરી પાતળી ફૂટી નથી ને તારીએ જોને યાદ કચરી લાવ ના તારો હાથ મારા હાથમાં મારી એક યુટ્યુબની ભક્તદેવ નામ આવ્યું છે એને ગાયેલી છે મારી કવિતા. હું અમેરિકા તો ગુજરાતી સાહિત્યનો કોઈનો ઓળખતો નહોતો ત્યાં બે અઠવાડિયે મેં કવિતા લખી એમાં યુટ્યુબ ઉપર એ લોકોએ લગભગ 2 લાખ લોકોએ સાંભળી છે. કોરી પાર્ટી મને મળે અને સંબંધોના ગણિતનો દાખલો એકવાર ગણી શકાય તો વરસાદ થયા પછી બીની માટીઓ તરફ બદલાની છાપોનું માપ એકવાર લઈ શકાય તો કેવું? આઈના સામેથી તું ઊભી હોય અને એકવાર પછી કોઈ તારું પ્રતિબિંબ એનામાંથી જીલાય તો કેવું? સૂરજ ભલે ડૂબી જાય પણ તેના અસ્ત થતા કિરણોનો પુંજ તારા ખોળામાંથી વીણાય તો કેવું? આ ઝાડની બખોલમાંથી આવતા ચીચી અવાજો ચકલી ઉડી જાય તે પછી પણ તારી જીલાય તો કેવું? નવો આવી હતી ત્યારે સ્નેહના અડકા દડકા રમતો મારી ચીબુક પકડીને કર્યો પહેલું ચંબલ ઓગળીને ઉદૂતના ઓસ્તે રમતું થઈ જાય તો કેવું? બસ મારી બાની કવિતા આંખો મીચીને પડ્યો હોવાડો ને ક્યારેક મન બુલેટ ટ્રેનની ઝડપે ક્યાંય પહોંચી ગયું હોય. શૈશવના સમણા ક્યારેક તાજી સ્ટ્રોબેરીના જ્યુસની જેમ ગળચું છું. મારી બાની પછેડીના કટકે સોય દોરે શોધેલી ચપ્પલોની પાછળ તારું મને તો અડધું દેખાય છે. મારી આગળ પોતે ખેતર નશે ડગું મગું ચાલતો દેખાય છે. થયો છે મોટો તો બેસોને અવાજે પછી તો માથું પેલો ચાલ્યો કરે ને માથું એટલે પક્ષીઓને બીવડાવવા ઊભા કરેલા ચાડિયાની જેમ ચોગલદમ હાલે તેમ છતાં નાનકડી ઘાસથી મોં જોડી માથે મૂકેલી ખેતરે નીકળે તો પછી શૈશવ બોળું હતું વધારે તો મારી બાફોડી હતી. હવે તો મોટા થઈને આંટી તૂટી વાળા જીવનમાં ચોગલદમ પાકાગંઠ ખ્યાલો વચ્ચે નિષ્ઠું રહી ઝાકળની ઉપર જેમ પાણીનું બિંદુ પાંદડાને પલાળે એનું જીવ તો આવડી ગયું. હું ફરેનથી આવ્યો મને ખબર નથી કરે ખોટું બોલાયું. ગોરાઓ જોડે ફ્રેન્કનેસ જ શીખ્યો. હજી એ મને શું જોઈએ એ મને નથી ખબર. બધા મિત્રોનો ખાસ